રાધે રાધે મિત્રો, તો સ્વાગત છે તમારો આડી ડ્રાઈવ કચ્છમાં। તો આજે આપણે આવ્યા છીએ તમારા માટે હોન્ડાઈના શોરૂમમાં બી મંગતરામ ભુજ કચ્છ, જે આવેલો છે મિર્જાપર હાઈવે ઉપર, ભુજ મિર્જાપર હાઈવે ઉપર। તો આજે આપણે વાત કરશું, રિવ્યૂ કરશું ધ ઓલ ન્યૂ ક્રેટાની। તો આવો શરૂઆત કરીએ। એનાથી પહેલે સ્પેશિયલ થેન્ક્સ બી મંગતરામ। એઝ યુઝ્યુઅલ કીથી શરૂઆત કરશું। તો ટિપિકલ આવી કંઈક કી રહેવાની છે હોન્ડાઈ ક્રેટાની। લોક અનલોક હોલ્ડ કરીને રાખશું તો ગાડી ચાલુ થઈ જશે, અને પાછળ નીચેનું બટન, છેલ્લો બટન આપણે હોલ્ડ કરીને રાખું તો પાછળની ડિક્કી ખુલી જશે। તો વાત કરીએ ગાડીની, તો આવી કંઈક ગાડી રહેવાની છે, એકદમ ન્યૂલી લુક સાથે આવી ગઈ છે। 2024નું ફૂલી ન્યૂ ડિઝાઇન સાથે આગળ પાછળ કે અંદરથી તો તમને ભયંકર રીતે આનામાં બદલાવ જોવા મળશે। પહેલાંથી ક્રેટા આપણા ઇન્ડિયન માર્કેટમાં પોપ્યુલર રહી છે, પહેલાં કરતાં વધારે સ્પોર્ટી લુક સાથે સાથે લક્ઝરી ફીલ પણ હવે તમને જોવા મળશે। આ કાંઈક રિયલથી એનો લુક રહેવાનો છે। ફીચર્સની વાત કરું તો એબીડી, ઈબીડી, ટ્રેક્શન કંટ્રોલ, હિલ હોલ્ડ, આ બધા સ્ટાન્ડર્ડ ફીચર્સ તમને જોવા મળશે। આગળ વાત કરીએ ક્રેટાની, તો આ ક્રેટાનો ટોપ મોડલ છે, SX ઓપ્શનલ। આનાથી ઉપર ક્રેટામાં ઇનલાઇન કરીને બીજો એનો સ્પોર્ટી વર્ઝન આવે છે। તો ચાલો વાત કરીએ આગળથી, ફ્રન્ટથી શરૂઆત કરશું। તો આ કંઈક ફ્રન્ટથી લુક રહેવાનો છે, એકદમ ભયંકર બદલાવ તમને જોવા મળશે પહેલે કરતાં। પહેલે આનામાં તમને ટ્રાય બીમ સેટઅપ જોવા મળતો, એ બહુ સજેપ્ટેડ વિષય હતો, કોઈકને પસંદ આવતો, કોઈકને ના આવતો। પણ હવેના લુકની વાત કરીએ તો એકદમ ન્યૂલી લુક, ન્યૂલી બોક્સી ડિઝાઇન તમને જોવા મળશે, અંદર બેસીને એકદમ કમાન્ડિંગ વ્યૂઝ તમને આવશે। તો વાત કરીએ ફ્રન્ટથી, તો ફ્રન્ટમાં તમને હેડલાઇટ યુનિટની વાત કરું તો તમને હેડલાઇટ યુનિટમાં 4 બીમવાળો સેટઅપ મળી જશે તમને, 2 લોના ને 2 હાઈના। હાઈ કરશું તો 4 બીમ બળતા થઈ જશે। તો બાજુમાં આવી જાય તો નીચે સિલ્વર ફિનિશમાં સ્કીડ પ્લેટ તમને જોવા મળશે, 4 પાર્કિંગ સેન્સર મળી જશે, 1 2 આ બાજુ બીજા 2 મળશે, એમ 4 પાર્કિંગ સેન્સર તમને જોવા મળશે। પિયાનો ફિનિશમાં તમને ગ્રીલ જોવા મળશે, શાટિન ફિનિશમાં હુન્ડાઈનો લોગો, નીચે કેમેરો આવી જશે। આ બાજુ પણ એ તમને સેટઅપ તમને જોવા મળશે। વાઇટ કરું વાત લાઇટની, તો એલઈડી DRL તમને જોવા મળશે, એકદમ કનેક્ટેડ DRL જોવા મળશે, સાથે સાઇડ ઇન્ડિકેટર સાથે। ટોટલ તમને 5 કેમેરા જોવા મળશે, એક અહીંયા, 2 બાજુમાં અને એક પાછળ। ઉપર તમને 5મો કેમેરો અહીંયા એડાસનો જોવા મળશે। લેવલ 2 તમને એડાસ તમને મળી જશે ટોપ મોડલમાં। ટોટલ 5 કેમેરા આવશે, વાઇપર રેન સેન્સિંગ વાઇપર આવી જશે, સાથે વોશર પણ। ઉપર વાત કરીએ તો આ રૂફ રેલ્સ, પેનારોમિક સનરૂફ આવી જશે, મેસિવ સનરૂફ રહેવાનો છે, શાર્ક ફિન એન્ટીના આવી જશે। આ સાઈડથી કાંઈક એનો લુક રહેવાનો છે, ક્રોમ ડોર હેન્ડલ્સ તમને મળી જશે, ક્રોમના ડોર હેન્ડલ્સ જોવા મળશે તમને। મિરરની વાત કરું તો ઇલેક્ટ્રિક તમને એડજસ્ટેબલ અને ફોલ્ડેબલ તમને મિરર જોવા મળશે, સાથે બ્લાઇન્ડ વ્યૂ અહીંયા આવી જશે। કોઈ પણ આજુબાજુમાં ગાડી આવતી હશે તો અહીંયા તમને શો કરશે કે આજુબાજુમાં ગાડી છે, જેમ તમને નહીં દેખાતી હોય તો આનામાં તમને બતાવી દેશે બ્લાઇન્ડ વ્યૂ મિરરમાં। તો ચાલીએ ઓલી બાજુ। આ કાંઈક આ બાજુથી લુક રહેવાનો છે। ટેન્ક કેપેસિટીની વાત કરીએ તો 50 લીટરની તમને ટેન્ક કેપેસિટી આનામાં તમને જોવા મળશે। ટાયર્સની વાત કરું તો ન્યૂલી ડિઝાઇન ડ્યુઅલ ટોનમાં ટાયર્સ તમને જોવા મળશે,
17 ઇંચના રીમ આવી જશે. ટાયર સાઇઝની વાત કરું તો 215 60 R 17ના તમને ટાયર મળી જશે. કંપનીની વાત કરું તો અપોલોના ટાયર રહેવાના છે. અને ડિસ્ક બ્રેક આવી જશે. એમ 4 વ્હીલમાં તમને ડિસ્ક બ્રેક્સ જોવા મળશે. અને 6 એરબેગ આનામાં સ્ટાન્ડર્ડ કરી નાખવામાં આવ્યા છે. બેઝથી કરીને ટોપ મોડલ સુધી તમને 6 એરબેગ તમને સ્ટાન્ડર્ડ આનામાં જોવા મળશે. વાત કરીએ હવે ગ્રાઉન્ડ ક્લિયરન્સની તો વાત કરીએ ગ્રાઉન્ડ ક્લિયરન્સની તો તમને 210 mm નીચે તમને ગ્રાઉન્ડ ક્લિયરન્સ જોવા મળશે. તો આગળ વાત કરશું આપણે લંબાઈ પહોળાઈની. તો લંબાઈ તમને જોવા મળશે 4.3 મીટર લંબાઈ તમને જોવા મળશે. ને પહોળાઈની વાત કરું તો 1.8 મીટર તમને પહોળાઈ જોવા મળશે. ને હાઇટની વાત કરીએ તો 1.6 મીટર તમને આમ હાઇટ જોવા મળશે. તો આપ ચાલીએ પાછળ રિયરમાં. તો રિયરમાં અહીંયા તમને જોવા મળશે કનેક્ટેડ LED લાઇટ તમને જોવા મળશે. સાથે ટર્ન ઇન્ડિકેટર આવી જશે. વાત કરું નીચેથી તો નીચે સ્કીડ પ્લેટ આવી જશે. સિલ્વર કલરની સ્કીડ પ્લેટ તમને જોવા મળશે. નીચે 4 પાર્કિંગ સેન્સર, બાજુમાં રિફ્લેક્ટર આવી જશે. ઉપર આવશું તો ઉપર તમને જોવા મળશે ક્રેટાની બેઝિંગ, SXની બેઝિંગ ટોપ મોડલની. આ કાંઈક આની કનેક્ટેડ લાઇટ આવી જશે. નીચે વાત કરશું તો નીચે તમને એક કેમેરા જોવા મળશે. શાર્ટિન ફિનિશમાં લોગો, આ એકદમ ઇનબિલ્ડ લોગો આવશે. બહારથી તમને ફીલ નહીં થાય કારણ કે અંદર આવવાનો છે આ લોગો. થોડાક ઉપર આવશું તો તમને વાઇપર જોવા મળશે વોશર સાથે ડિફોગર કાચ આવી જશે. સાથે આ આવશે હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ આવી જશે. આ કાંઈક રિયરથી લુક. તો ખોલીએ ડિક્કી ખોલીને જોઈએ અંદર આપણે શું મળશે. તો આ કાંઈક એનો બૂટ સ્પેસ તમને જોવા મળશે. અહીંયા 430 લીટરનો તમને બૂટ સ્પેસ જોવા મળશે. અહીંયા તમને હેલોજન લાઇટ જોવા મળશે. એક બાજુ હેલોજન લાઇટ છે. બોસનો સ્પીકર. અહીંયા સ્પેર વ્હીલ જોવા મળશે. અહીંયા તમને સ્ટીલ રીમ જોવા મળશે. સ્ટીલ વ્હીલનો ઓપ્શન મળશે. 5મો તમને એલો વ્હીલ નહીં મળે. ટાયર એક સાઇઝ આનામાં નાનો રહેવાનો છે. અપોલોનો ટાયર આવી જશે. સાથે ટૂલ કીટ આવી જશે. તો પેસેન્જર સાઇઝનો પાછળનો ડોર ખોલીને ચાલી ગાડીની અંદર. બિલ્ડ ક્વોલિટીમાં પણ ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવી છે. થોડી ઘણી હેવી બિલ્ડ ક્વોલિટી મને ફીલ થાય છે પર્સનલી. તો ડોર ખોલતા જ એકદમ તમને હેવી ફિલિંગ આવશે. ડોરમાં તમને સન કર્ટન્સ મળી જશે. એડજસ્ટેબલ કર્ટન્સ આવશે. ડોર હેન્ડલ આવી જશે. શાર્ટિન ફિનિશમાં ગન મેટલ ગ્રે ટાઈપનો કલર છે. થોડી ઘણી સ્પેસ, લેધરાઇટ સોફ્ટ ટચ એન્ડ રેસ્ટ આવશે. ને બોસની બ્રાન્ડિંગ આવી જશે. બોસના સ્પીકર આનામાં આવશે. 8 સ્પીકર બોસના રહેવાના છે. થોડી ઘણી નીચે 1 લીટરની સ્પેસ, પાવર વિન્ડોના કંટ્રોલ. આ કાંઈક પાછળનો લુક. 2 તમને હેડરેસ્ટ જોવા મળશે. સોફ્ટ કુશન સાથે કુશન આવી જશે. વચ્ચે તમને આમ રેસ્ટ જોવા મળશે. 2 કપ હોલ્ડર. સીટની વાત કરું એકદમ કમ્ફર્ટેબલ સીટ આવશે. લેધરાઇટ સીટ આવી જશે. અહીંયા તમને વેન્ટિલેટેડ નહીં જોવા મળે. આગળ તમને વેન્ટિલેટેડ 2 સીટ આવી જશે. AC ઇવેન્ટ. નીચે થોડી ઘણી સ્પેસ, USB ચાર્જર. ઉપર જોઈએ તો ગ્રે હેન્ડલ આવી જશે. વ્હાઇટ કલરની રીડિંગ લાઇટ તમને જોવા મળશે. LED લાઇટ. 2 બાજુ રીડિંગ લાઇટ આવી જશે વ્હાઇટ કલરની. પાછળની સીટમાં થોડું ઘણો આનામાં સ્પેસ. 2 બાજુ સ્પેસ આવશે થોડો ઘણો. પાછળની સીટમાં તમને 3 સીટ બેલ્ટ પોર્ટ જોવા મળશે. એડજસ્ટેબલ પોર્ટ આવી જશે. તો ચાલીએ પેસેન્જર સાઈડનો ડોર ખોલીને આગળ. પેસેન્જર સાઈડના ડોર ખોલીને આ કંઈક પેસેન્જર સાઈડનો લુક છે. સેમ જ પાછળનો જે ડોર જોઈએ એમ જ આગળનો તમને ડોર જોવા મળશે. સોફ્ટ ટચ, ગ્રે વ્હાઇટ બ્લેક ફિનિશ તમને જોવા મળશે. ટ્વિટર આવી જશે. બોસની બેઝિંગ. થોડી ઘણી નીચે સ્પેસ.
પેસેન્જર સાઇઝનો સીટ્સ, હેડરેસ્ટ. તો ચાલીએ હવે ડ્રાઈવર સાઈડનો ડોર ખોલીને અંદર. અહીંયા તમને સેન્સર જોવા મળશે ડ્રાઈવર સાઈડના ડોરમાં. ડોર ખોલતા જ તમને ઉપર તમને બધા કંટ્રોલ્સ જોવા મળશે. આ બહારના ઓવરવીમના એડજસ્ટ કરવાના કંટ્રોલ્સ છે. આ ફોલ્ડ કરવાના કંટ્રોલ છે. આ લોક અનલોક, વિન્ડોઝના કંટ્રોલ, ચાઇલ્ડ લોકિંગ સિસ્ટમ, હેન્ડલ્સ, થોડી ઘણી સ્પેસ, સોફ્ટ ટચ. નીચે થોડી ઘણી સ્પેસ તમને મળશે. તો વાત કરું ઇન્ટિરિયરની, તો ડોર પછી વાત કરશું આપણે સીટ્સની. તો તમને 8 વે ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ તમને સીટ્સ મળી જશે. ધીમી ધારે આગળ જશે, પાછળ તમને બેક સપોર્ટ આનામાં આગળ પાછળ થશે. વેન્ટિલેટેડ સીટ તમને મળશે. તો ચાલીએ આપણે ગાડીની અંદર. એકદમ ચિલ્ડ એસી કરી નાખ્યો છે. અહીંયા તમને જોશો તો એન્જિન સ્ટાર્ટ સ્ટોપ તમને બટન મળી જશે. ટ્રેક્શન કંટ્રોલના બટન મળશે. પછી તમને લાઇટના લેવલ મળી જશે. લાઇટ લેવલ કરવા માટે તમને અહીંયા લેવલ જોવા મળશે. આ એસી ઇવેન્ટ રહેવાના છે. આ તમને કાંઈ પણ મેગ્નેટની વસ્તુ અહીંયા ચોટી જશે, કાંઈ પણ તમને રાખવું હોય તો. આ જે એનો ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર એકદમ ડિજિટલ 10.5 ઇંચનો ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આવશે. સ્પીડ શો કરશે તમને અલગ અલગ. 240ની સ્ટોપ સ્પીડ રહેવાની છે. બાજુમાં આરપીએમ મીટર આવી જશે. આગળ વાત કરીએ સ્ટેરિંગની, તો ડી કટ તમને સ્ટેરિંગ વ્હીલ જોવા મળશે. એકદમ લેધરાઇઝ સ્ટેરિંગ વ્હીલ, હેન્ડ સ્ટીચ સાથે 4 સ્પોક સ્ટેરિંગ વ્હીલ જોવા મળશે. અહીંયા એરબેગ આવી જશે. 6 એરબેગ સ્ટાન્ડર્ડ છે. બાજુમાં જોશું તો અલગ અલગ તમને મોડ જોવા મળશે. ટેલિફોનિકના કંટ્રોલ, વોઇસ કમાન્ડના કંટ્રોલ આવી જશે. ટેલિફોનના કંટ્રોલ આવી જશે. 3 મોડ આવી જશે એનામાં. બાજુમાં તમને એડાસના કંટ્રોલ જોવા મળશે. ક્રૂઝ કંટ્રોલ આવી જશે. વોલ્યુમ્સના તમને કંટ્રોલ્સ જોવા મળશે. પાછળની વાત કરું તો પાછળ તમને લાઇટના કંટ્રોલ, લાઇટના ઇન્ડિકેટર્સના કંટ્રોલ, ઓટો લાઇટ આવી જશે. ઓટોમેટિક અંધારો થતાં જ લાઇટ ચાલુ થઈ જશે. ને ડે ટાઈમમાં એલઈડી રનિંગ લાઇટ તો આખો ડી ચાલુ જ રહેવાની છે. ગાડી ચાલુ થશે તે ભેગી. આ વાઇપરના કંટ્રોલ્સ અહીંયા આવી જશે. લાઇટ હાઈ લોના કંટ્રોલ અહીંયા આવી જશે. આ વાઇપરના કંટ્રોલ્સ. બાજુમાં એની ફૂલી ડિજિટલ 10.5 ઇંચની બીજી સ્ક્રીન તમને જોવા મળશે. આ કંઈક એની એકદમ સ્મૂથ ડિસ્પ્લે તમને જોવા મળશે. અલગ અલગ એનામાં ફીચર્સ આવી જશે. મેપ આવી જશે. આ મેપ રહેવાનો છે એનો, મેપ બતાવશે. પછી આવશે નેવિગેશનમાં અલગ અલગ તમને મોડ્સ જોવા મળશે. આ ફોનના કંટ્રોલ્સ, ફોન પ્રોજેક્શન, વોઇસના કંટ્રોલ, ક્લાઇમેટ કંટ્રોલ, મીડિયાના કંટ્રોલ આવી જશે. ને જીઓ સાવન આનામાં તમને ઇનબિલ્ટ તમને જોવા મળશે. તો ચાલી અંદર સેટિંગમાં તમને શું જોવા મળશે. સેટિંગમાં વ્હીકલ ઇન્ફોર્મેશન, નેવિગેશન સેટિંગ, સાઉન્ડ, ડિવાઇસની બ્લુ લિંક આવી જશે, બ્લૂટૂથ આવી જશે, ડિસ્પ્લે આવી જશે. સેટિંગમાં જઈશું આપણે વ્હીકલ્સમાં પછી જઈશું ક્લસ્ટરમાં. તો ક્લસ્ટર ચેન્જ કરવા માટેની આ સેટિંગ છે. સિલેક્ટ ક્લસ્ટર, આ થીમ, આનામાં અલગ અલગ થીમ આવી જશે. ABC થીમ છે. આ ચેન્જ કરશું તો એકદમ અહીંયા કંટ્રોલ્સ બધા ચેન્જ થઈ જશે. ડિસ્પ્લેના એકદમ રેડ સ્પોટી લુક સાથે. ત્રીજી એકદમ ક્લાસિક આવી જશે, આરામથી હલાવવા માટે ગાડી. બ્રાઇટનેસના કંટ્રોલ આવી જશે. 50 થી 60 ફીચર્સ આનામાં તમને જોવા મળશે. નીચે થોડોક આવશું તો નીચે તમને મેન્યુઅલ કંટ્રોલ બધા આવી જશે. ટ્રેકના કંટ્રોલ, હજાઇટની સ્વિચ, ટિકટોક બહાર નીકળીને બતાવું તમને. સાઈડ ઇન્ડિકેટરમાં લાઇટ બળતી થઈ જશે. આવી ક્યાંક લાઇટ આવશે. આ DRL લાઇટ આખી બળતી
થઈ ગઈ. વ્હાઇટ DRL LED લાઇટ તમને અહીંયા જોવા મળશે. તો ચાલીએ પાછા આપણે અંદર. લાઇટ્સ કરીએ બંધ. આ ટિકટોક બંધ. અહીંયા તમને જોવા મળશે 3D કેમેરા સાથે આખો તમને વ્યૂ બતાવી દેશે. બધા એંગલથી તમને અલગ અલગ એંગલ્સથી જોવા મળશે. આ પાછળનો કેમેરો, આગળનો કેમેરો, આ રિયરનો કેમેરો, એકદમ કેમેરાની ક્વોલિટી તમને બહુ જ જબરદસ્ત ક્વોલિટી જોવા મળશે. એકદમ HD ક્વોલિટી તમને જોવા મળશે. ચાલીએ પાછા હોમમાં. તો નીચે આવીએ તો મીડિયાના કંટ્રોલ્સ છે, મેન્યુઅલ બધા કંટ્રોલ આવી ગયા છે, રેડિયોના કંટ્રોલ, નેવિગેશનના કંટ્રોલ, મેપ્સના કંટ્રોલ, ઓટોમેટિક ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, AC આવી ગયા છે. આ બાજુવાળાને થોડુંક વધારે ઠંડુ થવું છે ને આ બાજુવાળાને થોડુંક ગરમ રહેવું છે, પણ તો એ પણ આનામાં થઈ શકશે. એનાથી નીચે આવી જશું તો નીચે તમને USB 12 વોલ્ટનો પોર્ટ જોવા મળશે. સાથે USB બાજુમાં તમને વાયરલેસ ચાર્જર મળી જશે. આ કંઈક વાયરલેસ ચાર્જર આવશે. એની પાછળ આવી જાય તો તમને પિયાનો ફિનિશમાં આખું આ સેટઅપ જોવા મળશે. તો હવે વાત કરીએ આપણે ગેર્સની. તો આ મેન્યુઅલમાં રહેવાની જે 6 સ્પીડ મેન્યુઅલ ગેરબોક્સ આવશે. પેટ્રોલ, ડીઝલ અને ટર્બો પેટ્રોલ 3 તમને એન્જિન ઓપ્શન જોવા મળશે. આ વેન્ટિલેટેડ સીટના કંટ્રોલ આવી જશે. આ પેસેન્જર સાઇડ વેન્ટિલેટેડ સીટના કંટ્રોલ, આ ડ્રાઈવર સાઇડના કંટ્રોલ. આગળ તમને 2 વેન્ટિલેટેડ સીટ તમને મળી જશે. એકદમ ચીલ સીટ છે. પાછળ ઓટો પાર્ક, ઓટો હોલ્ડના કંટ્રોલ્સ, થોડી ઘણી પાછળ સ્પેસ. આમ રેસ્ટ આવી જશે. એકદમ સોફ્ટ આમ રેસ્ટ આવશે. આમ રેસ્ટમાં થોડી ઘણી સ્પેસ. આગળ આવી કંઈક ડિઝાઇન રહેવાની છે. આ બધા AC યુનિટની ડિઝાઇન છે. આ સ્પીકર છે. 8 સ્પીકર તમને ટોટલ 8 સ્પીકર પડશે. સબ વૂફર એમ્પ્લીફાયર સાથે. થોડી ઘણી અહીંયા સ્પેસ છે. એનો ક્લબ બોક્સ, કુલ્ડ તમને ક્લબ બોક્સ જોવા મળશે. સનશેડ, આનામાં કંઈ તમને ખાલી ટિકિટ હોલ્ડર જોવા મળશે. બાજુમાં સનગ્લાસ રાખવા માટે. પછી એનામાં LED લાઇટ આવશે અને એકદમ મેસિવ સનરૂફ તમને જોવા મળશે. 1 ટચ અપ એન્ડ ડાઉન. એકદમ જબરદસ્ત મોટો તમને સનરૂફ જોવા મળશે. રાતના પાછળ બેઠા હશે જે પેસેન્જર, એને પણ બહુ મોજ આવી જશે ઉપર સ્ટાર જોવાની. 1 ટચ આપણે એને બંધ કરી નાખશું. પેસેન્જર સાઈડ તમને વેનિટી મિરર જોવા મળશે. કનેક્ટેડ તમને એકદમ મર્સિડીઝ ઇન્સ્પાયર તમને એ ટાઈપની આખી ડિસ્પ્લે જોવા મળશે. આખી કનેક્ટેડ ડિસ્પ્લે આવશે. આ કંઈક એનો સાઈડમાંથી આખું લુક રહેવાનો છે. અહીંયા તમે જોશો તો નીચે કોપર કલરમાં ફિનિશ્ડ આપેલી છે. આ હતો આખો ઇન્ટિરિયરનો લુક. તો તમને કેવી લાગી આ ક્રેટા? આ એક વસ્તુ તો રહી જ ગઈ, ઓટો ડિમિંગ ઓર VVM તમને જોવા મળશે. હા, એડાસનો કેમેરો. હજી એક વસ્તુ રહી ગઈ છે એ તમને બતાવી દઉં. નીચે તમને આ રડાર જોવા મળશે. એડાસનો નીચે રડાર છે. તો ચાલો ચાલીએ હવે બૂટ ઓપન કરીને એન્જિન તરફ વાત કરીએ. એન્જિનની એકદમ ભારી ભરકમ તમને બોનટ જોવા મળશે. ઇન્સ્યુલેશન જોવા મળશે તમને બોનટમાં. આ એનો એન્જિન આવશે. એન્જિન સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ જે એનો 1500 સીસીનો ઇનલાઇન 4 સિલિન્ડર MPI એન્જિન, 113 વોશ પાવર અને 143 Nmનો ટોર્ક જનરેટ કરે છે. ને 17નું તમને એવરેજ જોવા મળશે. આનામાં તમને 3 એન્જિન જોવા મળશે. બીજો એન્જિન એનો ડીઝલમાં આવે છે. ડીઝલવાળાને પણ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે હજી ઓલ ન્યૂ હોન્ડાઈ ક્રેટામાં તમને ડીઝલ એન્જિન પણ જોવા મળશે. બહુ જ બેસ્ટ એન્જિન આવે છે. V2 CRDI ડીઝલ એન્જિન આવે છે. એનામાં 114 વોશ પાવર જનરેટ કરે છે અને 250 Nmનો ટોર્ક તમને જનરેટ કરીને આપશે. ને મેન્યુઅલમાં તમને 21નો માઇલેજ આપે છે એન્જિન, અને તમને ઓટોમેટિકમાં તમને 19નો માઇલેજ તમને જોવા મળશે. ક્રેટામાં તમને ઓટોમેટિક અને મેન્યુઅલ બે તમને વર્ઝન જોવા મળશે. ને ત્રીજો એન્જિન એકદમ એન્થુઝિયાસ માટે 1500 સીસીનો
ઇનલાઇન 4 ટર્બો GDI એન્જિન આવશે, જે તમને 157 હોર્સ પાવર અને 250 Nmનો ટોર્ક જનરેટ કરીને આપે છે. તો કોઈને પણ નારાજ થવાની જરૂર નથી, તમને 3 એન્જિન આનામાં તમને જોવા મળશે. તો આજનો વિડીયો કેવો લાગો જરૂરથી કહેજો. તો આવી જ રીતે નવી નવી અપડેટ લઈને અમે આવતા રહીશું. તો વિડીયોને લાઇક કરો, શેર કરો, નીચે કોમેન્ટમાં જણાવો તમે શું જોવા માંગો છો. તો અમે તો આજનો વિડીયો મિત્રો કેવો રહ્યો જરૂરથી જણાવજો. નીચે લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. આજે આપણે ક્રેટાનો જે રિવ્યૂ આપ્યો છે બધા જ ફીચર્સ મેં કવર કર્યા છે. કોઈ પણ ફીચર્સ ભૂલાઈ ગયો હોય તો ક્ષમા કરજો. વધારાની ડિટેલ નીચે બી મંગતરામ જે આવેલો છે મિર્જાપર હાઈવે ઉપર, નીચે વધારાની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને ડિટેલ આપી દેશું. તો તમે કોલ કરીને તમે જણાવી શકશો. સ્પેશિયલ થેન્ક્સ આપશું આપણે બી મંગતરામને. તો આવી જ રીતે નવી નવી વિડીયો લઈને નવા નવા અપડેટ સાથે આવતા રહેશું. તો ત્યાં સુધી અમને રજા આપો. રાધે રાધે.